અને અમુક છોકરાઓ અહીંયા છે હજી, જો દેખાડ જલ્દી. ચોરિયા જો અહીંયા અમે જોઈ ગયા કે હાલો આવ્યા. અને નાના છોકરાઓ જે છે ને ઈ કેમ કે ચાલીને સ્કૂલે જાય છે ને. અત્યારે વાગ્યા છે 11:15 અને બધા જ વિડીયો શૂટ થઈ ગયા છે. 2 કોમેડી વિડીયો શૂટ થઈ ગયા, પછી જે ઇમોશનલ વિડીયો એક શૂટ કરવાનો હતો એ પણ થઈ ગયો છે અને એકદમ ફ્રી થઈ ગયા છે. હવે ખાલી મારે એડિટ કરવાનું જ બાકી છે અને રસોઈમાં પણ બધું જ બની ગયું છે. ખાલી રોટલી બનાવવાની બાકી છે. મમ્મીને, મનીષાને અને ઉર્વીને. રોટલી તો ઉર્વી અને મનીષા બનાવે છે, બાકી શાક ને એ બધું મમ્મીએ બનાવી લીધું હોય. તો મમ્મી આજે શેનું શાક બનાવ્યું છે? હા, કઠોળમાં ચણા અને રીંગણાની કઢી અને કોબી બટેટાનું શાક. બરાબર. અને રસ તો હવે કાઢવાનો. અને રસ કેરીનો હવે તૈયાર થાય છે અહીંયા. પેલા કેરી કટિંગ થશે. આ જો ઉર્વીએ લીધી છે. ઉર્વી કેરી કટિંગ ને એ બધું કરી રાખે. પછી મિક્સચરમાં બનાવવાનો વારો મનીષાનો. બધાયને અલગ અલગ કામ છે પેલા. એટલે અત્યારે ટાસ્ક પ્રમાણે બધા ટાઈમ પ્રમાણે છે ને ટાસ્ક એના પૂરા કરે. રાત થાય ને ત્યાં હા, વિડિયો જેવા પૂરા થાય ને એટલે મનીષા દાદરે ઊભી રહી જાય ફટાફટ ઉપર જવા માટે. ઉપર જઈ અને જેટલા કપડા હુકાયેલા હોય કપડા હુકાયેલા લઈ લે અને ફટાફટ હંકેલવા માંડે. બધું કામ પતાવવા જ માંડે. આમથી આમ દોડવા જ માંડે. એમ એક સેકન્ડ એમ નહીં કે આપણે ઘડીક વાર બેસીએ આ તે. પછી આ તડકામાં કલર વયા જાય કે નહીં? ઠીક, હા એ વાત સાચી. ગરમા ગરમ રોટલી થાય છે અને જમવાનો ટાઈમ બસ હવે થઈ જ ગયો છે. 1 વાગી ગયા છે. હવે શિવેન ને ઉર્વી આવે એટલે વાર, કેમ કે ઉર્વી ગઈ છે શિવેન ને લેવા માટે. એ આવે એટલે બધા જમવા બેસી જઈએ. અને વાહ ભાઈ વાહ, આપણી ગરમા ગરમ રોટલી. બાકી બધાની તો થઈ ગઈ છે. થઈ ગઈ હોય છે. અને શિવેન ને બેને ગરમ ગરમ જોવે ને ઈ પાછી ઘી વગરની રોટલી જોવે એટલે એની પછી અત્યારે બનાવવી પડે. એમ છે ત્યારે એમાં એવું થાય છે કે ઓલી પરાણે તો ખાવાનું હોય તોય તે નખરા. એમાં એવું છે કે ઓલી મને પેલા હું ખાતો તો ઘી વાળી રોટલી અને જે બધા એક સાથે બનાવી હોય ને એવી. પણ થાય એવું કે ઈ 11:15 11:30 બનાવી હોય પછી ગરબા મૂકી દીધી હોય તો આમ ખબર નહીં પછી કેવી પોચી થઈ જાય ને આમ પીળી થઈ જાય ને થોડીક ઠંડી થઈ ગઈ હોય એટલે ખબર નહીં, મજા જ ન આવે. ને એક તો એમ બપોરે આવો તડકો હોય ને એટલે બધી કઈ ખાસ એવી ભૂખ ન લાગી હોય એવું બધું હોય ને એટલે એમ થાય કે ગરમ રોટલી સરસ મજાની હોય ને એટલે ફટાફટ જમાઈ જાય એટલે વાત પતે. બહાર છે ને વરસાદ જેવું થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી. હવે પાછું એમ કીધું છે કે થોડોક મોડો જશે વરસાદ એવું મમ્મી હમણાં કહેતા હતા. જો પાછો તડકો આવી ગયો. હમણાં ફૂલ સરસ મજાનું એકદમ આમ વાદળા થઈ ગયું હતું. પાછું ઓલું તડકો આવી ગયો. હવે ભાગો પાછા અંદર. આ બધું તપી જાય છે અમારે એટલે ઊભુંય નથી રહેવાતું ને. આ તો હવે ટાઈમ થઈ ગયો છે છોકરાઓને ભણાવવા જવા માટેનો, તો અમે લોકો નીકળી ગયા છીએ અને છોકરાઓ આજે સ્કૂલે ગયા હતા તે અત્યારે રસ્તામાં છે. અમે જોયા, ફટાફટ અમે પેલા પહોંચી જઈએ. અને અમુક છોકરાઓ અહીંયા છે હજી, જો દેખાડ જલ્દી. ચોરિયા જો અહીંયા અમે જોઈ ગયા કે હાલો આવ્યા. અને નાના છોકરાઓ જે છે ને ઈ કેમ કે ચાલીને સ્કૂલે જાય છે ને તો નાના નથી જતા અને બાકી બધા મોટા જાય છે સ્કૂલે. એમ તો અમે સાયકલ આપી હતી, 5 સાયકલ આપી હતી, પણ આ બધા પાછા રજાના ઓલા દિવસોમાં જાય છે ઘરે એટલે સાયકલ બધું થોડુંક એમાં તૂટફૂટ થઈ ગયું હોય, અમુકમાં પંચર પડી ગયું હોય એવું બધું થઈ ગયું છે. પછી કાંઈ રિપેર કરાવતા નથી કોઈ, અને પંચર હોય તો પંચર નથી કરાવતા, એમને આમ ચલાવ્યા કરે છે. એટલે થોડુંક એમ બગડી ગયું છે એટલે એ રીતનું છે. એટલે ચાલીને જાય છે. હવે હમણાં આવશે 5-10 મિનિટ આપણે બધું હરકું કરીએ, પાથરીએ, એ બધું કરીએ ત્યાં આવશે. ને થોડાક છોકરાઓ કદાચ આવ્યા હોય કે નહીં, ના નથી આવ્યા બીજા. જે ઓલા નવા હમણાં 2-3 દિવસથી નવા આવે છે ને એ નથી આવ્યા. તો જોઈએ કદાચ ક્યાંક આડા ઓલા બેઠા હોય તો. ભણાવવાનું તો પૂરું થઈ ગયું અને હવે અમે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે. પાણીપુરી જે જગ્યાએ અમે ખાવા જઈએ છીએ ને એ પાણીપુરી વાળા ભાઈ ખાસ છે. એટલે કે 2 જગ્યાએ અમે પાણીપુરી ખાવા જઈએ અને એ 2 જગ્યાએ અમે વિડીયો બનાવવા માટે જઈએ. એટલે એ જાણીતા થઈ ગયા છે એટલે મજા આવે ને વાતય કરે. અને આ અત્યારે જ જઈએ છીએ ને એ તો એટલા વાતુડિયા છે ને તો અમારી યાર તો વાત કરતા જ હોય. બાકી અજાણ્યા કોઈ આવે ને પહેલી વાર હોય ને તો એની યાર વાતું એટલી બધી કરતા હોય. મજા આવે આપણને. એમ થાય કે વાહ ભાઈ વાહ, આ ભાઈને જે રીતના ખવડાવે છે ને એમ નિસ્વાર્થ ભાવે એમ એવું લાગે તમને. જો અહીંયા ખૂણામાં સોનમ પાણીપુરી છે. એ જગ્યાએ એમાંય ગળદી બહુ જ હોય. અને આ છે
આપણે એરપોર્ટ રોડ જે છે ને ત્યાંથી રવેચી માતાના મંદિરથી મંત્રેશ સર્કલ વચ્ચેનો રસ્તો છે એટલે સીએનજી સ્ટેશનની બાજુમાં. પાણીપુરી આવી ગઈ 3 ડીશ અને 3 ડીશ ખાલી થઈ ગઈ છે. જો સટ્ટી જ બોલાવી દીધી બધાએ. આવ્યા ભેગું ખાલી થઈ ગઈ એમ. અને બીજી 2 ડીશ પાર્સલ બને છે. જમવાની તૈયારી થવા માંડી છે અને આજે જમવામાં છે થેપલા અને શાકમાં શાક નથી, છે? વઘારેલી ખીચડી છે. વઘારેલી ખીચડી અને શાકમાં કાંઈ નથી. શાકમાં કાંઈ નથી, ખાલી ખીચડી જ ખાવાની છે. આ તો કેટલા extra. ઠીક. પાણીપુરી તો તમે ખાધી એટલે આગા ભૂલાઈ ગયું મને. પાણીપુરી ખાધી છે એટલે થેપલા તો ખાલી એક્સ્ટ્રા છે. આ શેના માટે એક્સ્ટ્રા એટલે એટલે કોઈને કદાચ ખાવું હોય તો એમ. તો શેની હારે ખાઈ? દહીં સાથે. નહીં, તોલા હારે, શું કે છુંદા હારે. ઠીક. હા, અથાણું છુંદો એ બધું દહીં કે એવું કાંઈ છે એની સાથે ખાવું હોય તો આ થેપલા અને વઘારેલી ખીચડી સરસ મજાની અમે જે આમ તો બધાય કરતા જ હશે પણ તમને હું બતાવીશ આ થઈ જાય એટલે કે કેવી વઘારેલી ખીચડી છે. એ બહુ મજા આવે. આપણે જે રેગ્યુલર હોય એ નથી હોતી. આમ મસ્ત મજા આવી જાય. તમે જોશો એટલે હમણાં ખ્યાલ આવી જ જશે. આમાં હું આપણે નાખીએ છીએ ઉર્વી? બધો મસાલો, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, થોડુંક પછી ઓલો શું કહેવાય પુલાવનો ને એનો મસાલો, શિંગદાણા, બટેટા, ટમેટા બધું. બરોબર. મરચા હોય તો મરચા, કોથમીર, લીમડો બધું. અને મમ્મી કાલના શાકની તૈયારી કરે છે. કાલે કદાચ ગુવારનું શાક બનવાનું છે. બરોબર. એટલે આ ગુવારના શાકની તૈયારી થાય છે જે ભાવતું નથી કાંઈ આપણને. અને અન્ના હુતા છે. અન્ના ક્રિકેટ રમીને આવ્યા છે અને થાકી ગયા છે. આજે તો એને બેટ પકડવાની પ્રેક્ટિસ એવું બધું કરાવડાવ્યું છે એટલે થોડુંક નવું શીખવા મળ્યું આજે એને. વઘારેલી ખીચડીની જે હું વાત કરતો હતો એ આ રીતે જો અંદર સિંગ ને એવું બધું અલગ અલગ વસ્તુ છે. મેગી જેવું લાગે છે થોડું અને બાકી થેપલા ને ચૂંદો તો એ તમને ખબર જ છે. એટલે હવે ફટાફટ જમી લઈએ અને જમીને જવું છે અમારે હોસ્પિટલ. અમારા જે પાડોશી છે ને એમની દીકરી છે એમને એક્સિડન્ટ થઈ ગયું હતું તો એમને એડમિટ કર્યા છે. 2 કે 3 દિવસ થઈ ગયા. અમને એમ કે કદાચ 1-2 દિવસની અંદર તો રવિવારે દાખલ કરી હતી. રવિવારથી એટલે આજે 5 દિવસની. શુક્રવાર. 5 દિવસ થઈ ગયા. હા, શુક્રવાર. ઠીક. આપણને ખબર પડી અને 2 કે 3 દિવસ થયા. હા. તો એમાં અમને તો એવું હતું કે એક્સિડન્ટ થયું છે કદાચ થોડું ઘણું વાગ્યું હોય તો 1-2 દિવસમાં ઘરે આવી જશે એમ પણ થોડુંક હજી વધારે વાગ્યું હોય એવું લાગે છે. હજી સુધી ત્યાં જ છે એટલે અમે આજે જશું ખબર પૂછવા માટે. એટલે હમણાં હું ને મનીષા નીકળીએ. પાડોશીમાં જે દીકરીનું એક્સિડન્ટ થયું છે એને ખબર પૂછવા જવાનું હતું પણ એ હમણાં કેન્સલ થયું છે કેમ કે મનીષાએ ફોન કરીને પૂછ્યો કે તમે હોસ્પિટલે છો, કઈ જગ્યાએ આ તેવું બધું પૂછ્યું પણ એમણે એમ કીધું કે ડિસ્ચાર્જ આપે જ છે એટલે રજા આપે જ છે. થોડીક વારમાં કદાચ અડધી કલાકની અંદર ઘરે આવશે તો પછી મમ્મી ને મનીષા ને એ બધા જી આવશે ત્યાં ખબર પૂછી આવશે શું છે શું નહીં. અત્યારે ટાઈમ થયો છે 9 અને હવે હું ને મનીષા ચાલવા માટે જઈએ છીએ. તો અમે બે ચાલી આવીએ કેમ કે આજે મેં એને યાદ કરાવ્યું છે કે હાલો હાલવા જવાનું છે એમ. એટલે હાલો મમ્મી અમે હાલી આવીએ. બરોબર. અને શિવેન ને ઉર્વી બે રમે છે બહાર. અન્ના અહીંયા રમે છે. હજી થાક્યા નથી અન્ના. અને મેં એનું નામ અન્ના એટલા માટે પાડ્યું છે. એકવાર અમે તારક મહેતા જોતા હતા ને, આમ તો તારક મહેતા અમે રોજ જોઈએ જ છીએ પણ એક એપિસોડની અંદર એવું હતું કે ઓલો અય્યર છે ને, અય્યરનું નામ કાં મળી છે? અય્યરનો કંઈક હગાવાલા આવ્યા હતા ને તો એને એમ કહેતા હતા કે ચીમ્પુ અન્ના. તો અમે શિવેન ને ચીમ્પુ તો પેલા કહેતા હતા ઘણા ટાઈમથી. પછી ખબર પડી કે ઓલાને ચીમ્પુ અન્ના તો કે જ છે તો અમે આનું નામ અન્ના પાડી દીધું. તો હવે હા, અને અન્નાને પાછા ઢોસા બહુ ભાવે છે અને ઈ પેલા મદ્રાસી એટલે અમારા અહીં ભાવનગરમાં એક મુરલી મદ્રાસી છે ને એને બહુ ભાવે. એ કે ઢોસા અઠવાડિયામાં કે 2 અઠવાડિયામાં એકવાર તો એને ત્યાંથી ઢોસા ખાઈ આવ્યો જ હોય એટલે એ અમારા ઓરિજિનલ અન્ના છે.